હેલો સર, હેલો. શું નામ છે આપનું સર? સુરજભાઈ રાઉત. ઓકે, આપણે હા. ઇન્ટરવ્યુ રિલેટેડ થોડી વાતચીત કરીશું. હા. તો કેવું રહ્યું ઇન્ટરવ્યુ આપનું? ઇન્ટરવ્યૂ ખૂબ સારો રહ્યો મારો. જે એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ હતા એ પ્રમાણે જ સાહેબે ક્વેશ્ચન પૂછ્યા. મારે હસમુખ પટેલ સાહેબની પેનલ હતી અને ખૂબ કોઓપરેટિવ પેનલ હતી. મને પણ ખૂબ સારું લાગ્યું. 15-20 મિનિટ ક્યારે નીકળી ગઈ એના વિશે મને ખ્યાલ જ ના રહ્યો. ઓકે, એજ્યુકેશન રિલેટેડ કોઈ ક્વેશ્ચન હતા તમારા? હા, એજ્યુકેશન આપણે જે પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કર્યું હોય એ સ્થળો વિશે કે પછી આપણે જે કોલેજ વિશે કે આપણું ભણતર શું છે એના વિશે ક્વેશ્ચન તો હતા જ. કોઈ કરંટ રિલેટેડ ક્વેશ્ચન? હા, કરંટ રિલેટેડ જે હમણાં ઇશ્યુઝ છે રાષ્ટ્રપતિ શાસનનો કે પછી કુંભનો, અવ્યવસ્થાનો, એવા બધા એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ હતા જે પૂછ્યા હતા. અચ્છા, ઓકે. એમનો રિસ્પોન્સ કેવો હતો તમારા પ્રત્યે? હસમુખ પટેલ સાહેબની પેનલ ખરેખર ખૂબ સારી હતી અને એમ કહેવા જોઈએ તો લગભગ 20 મિનિટમાંથી હસમુખ સાહેબે જ 15 મિનિટ તો એમણે જ લીધો છે ઇન્ટરવ્યૂ મારો અને ખરેખર ખૂબ મજા આવી. બીજા કોઈ કેન્ડિડેટ્સને કોઈ સલાહ આપવા માંગો છો તમે? હા, જે પણ હવે પછી જે ઇન્ટરવ્યૂમાં આવવા માંગતા હોય એ પોતાનું ગ્રેજ્યુએશન શું છે, એમણે શું કામ કર્યું છે અને ભવિષ્યમાં એ ફિલ્ડને લઈને કેવા કામો કરશે એનું ખાસ ધ્યાન રાખે, જેથી એમને ઇન્ટરવ્યૂમાં સરળતા રહે. ઓકે, આપણે જે આ મોક ઇન્ટરવ્યુ આપતા હોઈએ છીએ એનો કોઈ બેનિફિટ મળે છે અહીંયા? હા, મોક ઇન્ટરવ્યૂનો બેનિફિટ એટલા માટે સારો છે કે જનરલી બધા એકબીજા જોડે, ફ્રેન્ડ્સ જોડે વાતો તો કરે છે, પણ જ્યારે મોટા સાહેબો જોડે વાત કરવાની હોય કે ખરેખર જે ઇમ્પોર્ટન્ટ ઇશ્યુઝ છે જે સરકારી તંત્રમાં આવ્યા પછી કામ લાગશે એ વિશે વાત કરતા માણસ ગભરાય છે. તો એવા બધા પ્રશ્નોને ટેકલ કરવા માટે મોક ઇન્ટરવ્યૂઝ ખરેખર ખૂબ જરૂરી છે અને મેં પણ 2-3 મોક ઇન્ટરવ્યૂઝ આપ્યા છે, ત્યારે મારામાં પણ કોન્ફિડન્ટ ડેવલપ થયો છે. Okay. Thank you. ઓકે. Best of luck for your future.